નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સદીમાં માત્ર એકાદ વાર જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પૂરા 100 વર્ષ બાદ આ 30 એપ્રિલે આકાશમાં એક અત્યંત શક્તિશાળી બુધાદિત્ય રાજયોગની રચના થવા જઈ રહી છે. આ યોગ એટલો પ્રબળ છે કે કેટલીક ખાસ રાશિઓ માટે જાણે લોટરી લાગવા સમાન સમય શરૂ થશે. હા મિત્રો, 30 એપ્રિલે બુધાદિત્ય યોગ બનવાથી અમુક રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે. આ રાશિના જાતકો માટે આ એક અત્યંત ખાસ અને સુવર્ણ સમય સાબિત થશે. 30મી એપ્રિલના દિવસે જ્યારે બુદ્ધિનો કારક બુધ અને ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મેષ રાશિમાં ભેગા થશે, ત્યારે આ રાશિઓના જીવનમાં ખુશીઓનું પૂર આવશે અને સુવર્ણ સમયની શરૂઆત થશે. આ સમય માત્ર પૈસા વિશે જ નથી, પરંતુ આ રાશિના જાતકોને લોટરી લાગે એવી અઢળક સંપત્તિ અને તેમની કારકિર્દીમાં એક મોટો ઉછાળો જોવા મળશે. આ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તેમને જીવનના દરેક ક્ષેત્રમાંથી સારા સમાચાર મળવાના છે. મિત્રો, આ જાતકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે, જે આ રાશિઓ માટે અત્યંત શુભ સંકેત છે. તો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું જીવન 1 લીટર મેથી સંપૂર્ણપણે બદલાઈ જશે. આ બધું જાણવા માટે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોજો, કારણ કે શક્ય છે કે તે નસીબદાર રાશિઓમાંની એક તમારી પણ હોઈ શકે. મિત્રો, એપ્રિલના અંતમાં બુધ ગ્રહનું આ મોટું રાશિ પરિવર્તન ઘણી રાશિઓના જીવનમાં પાયાના ફેરફારો લાવશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય અને બુધ કોઈ એક જ રાશિમાં યુતિ કરે છે ત્યારે શક્તિશાળી બુધાદિત્ય યોગ બને છે. 30 એપ્રિલે ભગવાન બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં સૂર્યદેવ પહેલેથી જ બિરાજમાન છે. સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોવાથી આ યોગની અસર બમણી અને વધુ પ્રબળ રહેશે. આ સંયોગથી કુલ 5 રાશિઓને મોટો આર્થિક લાભ અને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે. પરિણામે આ જાતકોને કારકિર્દીમાં પ્રગતિ અને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. વિડિયો શરૂ કરતા પહેલા, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. નંબર 1, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત ખાસ અને ફળદાયી સાબિત થવાનો છે. તમારી કુંડળીમાં બુધ ગ્રહ 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જે મિત્રતા, લાભ અને ઈચ્છાઓની પૂર્તિનું સ્થાન માનવામાં આવે છે. આના કારણે તમારા જીવનમાં અનેક સકારાત્મક ફેરફારો આવશે. તમારું સામાજિક વર્તુળ ઝડપથી વિસ્તરશે અને તમે એવા નવા લોકોના સંપર્કમાં આવશો જે ભવિષ્યમાં તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. સમાજમાં તમારી એક અલગ ઓળખ ઊભી થશે અને લોકો તમારી બુદ્ધિની પ્રશંસા કરશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ગતિ પકડશે અને તમારી વર્ષોની મહેનત હવે ફળ આપશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે જે તમારી આર્થિક સ્થિતિને લોખંડી મજબૂતી આપશે. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં મોટો નફો મળવાના પૂરેપૂરા યોગ છે. પરિવારમાં બાળકો તરફથી સારા સમાચાર મળશે અને ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. તમે માનસિક રીતે વધુ સંતુલિત રહેશો અને તમારા નિર્ણયો સચોટ સાબિત થશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે પણ આ યોગ અદ્ભુત અને શક્તિશાળી પરિણામો લાવશે. તમારી કુંડળીમાં બુધ 9મા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે, જે ભાગ્ય અને ધર્મનું સ્થાન છે. આનાથી તમારું નસીબ જોર કરશે અને તમને દરેક કાર્યમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યસ્થળ પર તમારા કામની ચોમેર પ્રશંસા થશે અને અધિકારીઓ તમારાથી ખૂબ જ પ્રભાવિત થશે. સિંહ રાશિના લોકો માટે આ સમય સફળતાના નવા શિખરો સર કરવાનો છે. નવી નોકરીની તકો મળશે અને જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા છે. આ યોગ તમારામાં નવો આત્મવિશ્વાસ જગાડશે.
વ્યાપાર ક્ષેત્રે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે જેનાથી તમને મબલક ફાયદો થશે. તમારી સંપત્તિમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને પરસ્પર સમજણ વધશે. આ સમયગાળામાં કરેલી મુસાફરી તમારા માટે સુખદ અને ફાયદાકારક રહેશે. નંબર 3. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ યોગ અત્યંત શુભ અને મંગલકારી છે. બુધ તમારી કુંડળીના 5મા ભાવમાં ભ્રમણ કરશે, જે શિક્ષણ, બુદ્ધિ અને સંતાનનું ઘર છે. આ સંક્રમણની અસર તમારી કારકિર્દી પર સ્પષ્ટપણે જોવા મળશે. તમને આગળ વધવા માટે અનેક નવી તકો મળશે. જો તમે કોઈ નવો કોર્સ કે ટ્રેનિંગ લેવા ઈચ્છતા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સફળતાના દ્વાર ખુલશે. તમારી એકાગ્રતા વધશે અને તમે તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. આ દરમિયાન તમારી આવકમાં મોટો વધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરા થશે અને તમારી અટકેલી યોજનાઓ ફરી શરૂ થશે. વિદેશ પ્રવાસના યોગ પણ બની રહ્યા છે જે તમારા માટે નવી તકો લાવશે. નંબર 4. મકર રાશિ. મકર રાશિના લોકો માટે આ યોગ સ્થિરતા અને સુખ સમૃદ્ધિ લાવશે. બુધ તમારી કુંડળીના 4થા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે, જે પરિવાર અને સુખ સુવિધાઓનું સ્થાન છે. આ સમયગાળામાં તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક અને શાંતિપૂર્ણ રહેશે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે છે. તમને પરિવાર સંબંધિત કોઈ એવા સમાચાર મળશે જે તમારું મન હર્ષિત કરી દેશે. કાર્યસ્થળ પર સાથીદારોનો પૂરો સહયોગ મળશે અને તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે. આર્થિક રીતે આ સમય ઘણો સારો રહેશે અને મિલકત કે વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. તમે તમારા વ્યવસાય અને પરિવાર વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી શકશો. તમે માનસિક રીતે ખૂબ જ શાંત રહેશો જે તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. નંબર 5. મીન રાશિ. મીન રાશિના લોકો માટે પણ આ યોગ અત્યંત લાભદાયી સાબિત થશે. તમારી કુંડળીના 2જા ભાવમાં બુધનું ભ્રમણ થશે, જે ધન અને પરિવારનું સ્થાન ગણાય છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કારી સુધારો જોવા મળશે. વેપારીઓને અણધાર્યો અને મોટો ધનલાભ થવાની સંભાવના છે. તમારી આવક વધશે અને તમે બચત કરવામાં પણ સફળ રહેશો. આર્થિક લાભની સાથે પારિવારિક સુખમાં પણ વધારો થશે. તમારા જીવનસાથીને પણ આર્થિક લાભ મળી શકે છે જેનાથી ઘરની સ્થિતિ સુધરશે. તમારી વાણીમાં મધુરતા આવશે અને લોકો તમારી તરફ આકર્ષિત થશે. જૂના વિવાદોનો અંત આવશે અને સંબંધોમાં મજબૂતી આવશે. તમે તમારા લક્ષ્યો પ્રત્યે વધુ સ્પષ્ટ રહેશો અને આ સમય તમારી સમૃદ્ધિમાં વધારો કરશે. મિત્રો, તમને આ તમામ 5 રાશિઓ માટે આ સમયગાળો અત્યંત શુભ અને તકોથી ભરેલો છે. બુધનું આ પરિવર્તન તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે. આ સમય બુદ્ધિપૂર્વક નિર્ણયો લેવાનો અને મહેનત કરવાનો છે. જો તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા ચોક્કસપણે તમારા કદમ ચૂમશે. આ યોગ દરેક રાશિને આગળ વધવાની એક નવી તક આપી રહ્યો છે, તેથી તેનો પૂરો લાભ લેજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતા લક્ષ્મી.